ભરોસો અમે નો કરીએ ભૂદેવ હે ભૂદેવ ભૂદેવ ઈ હું ઓલી એટલે એટલે એમાં તમને નથી ખબર પડતી ઈ હેના એવું આવે. હેના લોટ ના હોય એ લોટ ના ન હોય તો? અદામાં ખબર પડે કે ન પડે શેમાં? અદામાં અરે રે અદા એટલે ઓલા ગોરદાદા હા ઓહો એમાં તો બહુ ખબર પડે આ તો ઈ એની વાત છે હે અને આમાં અહીંયા માઈક હોય જાવ તો અહીંયા ઓલો ઉઠશે તો મને ધબધબાવશે. કોણ છે લઈ જાઓ મહેમાન નામ. આ બાજુ આવો આપણે હા વૈશમાં સેટ કરીને લવલવ સોઈટા હો. આમાં જોઈ લી પાણકો લઈને પાણો નીકળ્યા. નથી એમાં લાંબા ટોકા ગાતમાં તો અરે એમાં શ્રીફળ છે લીલુડું અરે રે કેમ અરે રે એટલે મને કીધું હોત તો હું હનુમાન બાપા ડેરીએ વધેરી નાખ કે વધેરવાનું હોય તો તને ન કેવું પડે તો તો હું ન વધેર નાખું એટલે બધું ન આવવાનું શેનું હોય છે? શેનું એટલે લગ્ન નું છે એ લે લગનમાં શ્રીફળ આવે કેમ લગ્ન માં શ્રીફળ ન આવે અમારે પણ નથી આવ્યા. ગોઠવાણું હોય તો આવે ને પણ એમને ક્યાંથી આવે કોને કીધું નથી ગોઠવાનું મારે 4 વાર લગન છે 5 વાર છૂટું છું મેં કોઈ દી શ્રીફળ નથી જોયું તા એટલી બધી વાર શ્રીફળ વગર નું કેવી રીતે કરી લે નાખ્યું લગન એ ભાઈ એને લવ મેરેજ કર્યા આવું કાંઈ છે એટલે ક્યાંથી આવે શ્રીફળ એને આ તો પણ એને શોખવેર કરવી જોઈએ શ્રીફળ નથી શ્રીફળ વગરનું કર્યું કેમ તો અજાણ્યા માણસ કે અમે બધી નો શોખવટ ઓલી દીકરીઓ બિચારી કાંઈ બોલતી નથી લવ સોઈટા છો પૂછ્યા ભાઈ પણ લે લવ મેરેજ વાળા ન હોય શ્રીફળ એને રંટા જ હોય હા એમાં શું હોય લે આપણે કાંઈ વાંધો નહીં તો તમે આ શ્રીફળ લઈને આવ્યા છો કે શ્રીફળ લઈને જવાનું પણ હજુ રજવાડું પેલા જોવું પડે હો. એટલે રજવાડાનું હું જો ને અમે બે બેનું છે અમને જોઈ લ્યો ને બધું આવી જાય તમને હું તમને દેવો હું કઈ નોકરી કરે બે આયા તેલ બધી ખબર છે એ તો પાણીયારિયું છે પાણીયારીના પેટનું બોલ માં હું ક્યાં બોલું હું મારા બાપુ બાજુ બોલું તમને કહું અમને બે બેનું જોઈ લ્યો એટલે રજવાડું તમને હું જોવાડા કે તમને નથી દેવાનું આ રજવાડાનું છે રજવાડા હાટું છે કોઈ મેં કીધું અમારું હોય છે શ્રીફળ આ તમારે હાટું નથી રજવાડાનું છે હા કોનું હોય છે કોનું એટલે તમારા રાજમાં નથી કોઈ હા રાજમાં કોઈ છે નહીં એવું બાપુ બેઠા ને બાપુ હાટું નથી તો કુંવર નથી રજવાડામાં કુંવર હા હે એનો જ બર્થડે હતો એને જ આ પાર્ટી આ ઉત્સવ એનો જ હતો? હતો બાપુ ને કુંવર નો જ હા કાલ બર્થડે હતો બાપુનો સારું તમે જાઓ પણ બોલે ટુ યુ બાપુ ને ધ્યાન રાખ બાપુ નું મગજ બાપુ કઈ નહીં કે પણ એના પ્રધાન નું મગજ એ ટકી એ જો તમારા લેસ શોટ વાળ્યા તમારા બાપ શું બોલો તમને નથી ખબર હાલો અમે જઈએ છીએ તમે ધ્યાન રાખજો હો કાંઈ હાલો અમે વાંધો જઈએ નહીં, નથી, નથી. હા આવજો બાય બાય હાય માનસી બાય હાય ટુ યુ સી યુ ટાટા ટાટા બાય બાય અમે જઈએ હો અમે જઈએ હો જાઓ આવજો માનસી આવજો અવની લેક ચકો લે સી યુ બાય બાય ટી યુ તો બર્થડે નું કઈ વઈ ગયું સોરી ઓહો ગપ્પા ગપ્પા ભાઈ તો શહેર રાજમાં કોઈ હાજર મારો બેટો ઝીણો રાગે નરવો લાગ્યા શું એ રાજમાં કોઈ હાજર હોય તો આવો હમણાં બાજુ એ આર્યો રાંદલ માને દીધેલો ગાંડોતામાં બધે રાંદરમાના દીધેલા જ હોય કેમ રાંદલ માને દીધેલા હોય એને જ માનતા કરે મેલડી મને સન્માન કોઈ ન કરે એરિયો બહુ સન્માન દીધેલો ક્યાં ગયો વંદોડી યો ગયો આ તો ભલે બહુ શર્માનું છે તો માતાજી દીધેલ ને આપો હું તમને એમ જ કહું છું ને દીધેલા હોય ના કહેવાય આ જય માતાજી આજે માથાની કેમ જય માતાની એટલે હું બોલ્યા જય માતાજી આ તો જય માતાજી બોલો ભાઈ શું શું એટલે આપણે કોણ છો એ વાત કરો જનાવર કેમ લાગતું નથી કોણ છે એમ જોવામાં જો આમ ખબર પડી જાય આપણા રાજમાં કોણ છો એમ બાઈસ નથી આવતી કોણ હોય ઈ? હે ઓલ દીકરી કીધું નહીં કઈ જો અમને ખબર પડે ને થઈ થઈ તે કેમાં ખબર પડે એ અરે જવાન તમને પૂછ હે જોવા જેવું લાગે તને કઈ તે હું તમે કઈ પાપા હો મુશ્વી નથી રાખતા જુવાન જ કહું ને કાતડીઓ આદમી આ રાજનો પ્રધાનજી છો પ્રધાનજી તો પણ તારે એમ કહી દેવું કે ઉપર તરશો હા રાજનો પ્રધાન છો પ્રધાન પ્રધાનજી કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે તો તમે આવતા હોય એટલું બધું મને પૂછવા મીડ્યા છો તે તમે કોણ છો ભાઈ અમે ઈ જ છે ભાઈ કોણ તમારા દાદા એ દાદા વરીના
દાદા તમારા ઘરના ટીકા ભેગો આ કાટલા કી બારો કા કેમ તમે ગિરિવાળા દાદા હો ગિરિવાળા દાદા તો નહીં દાદા ગિરિવાળા હે ગોર તમને દાદા. પૂછો એ ગંડાઓ ગોર દાદા ઓ માય ગોડ ગોર દાદા સવો હા ગોરાણી માના આ એના હાર વાર તો આ શું લાવ્યા છો શું લેવા એટલે આમાં શ્રીફળ છે લીલુડું લીલું શ્રીફળ લીલુડું શ્રીફળ મારી હાટું ખાંડ ખાવ ઓટ લાવો બે બુકડા માલ લાવો તને એટલે ખબર ન પડે કે તારા હાટું આવે તો શેનું છે શેનું એટલે આ રાજનું હોય ને રાજમાં જ જાય રાજવાડાનું છે હા પણ મારા બાપુ અત્યારે ફર્નિચરમાં સુતા હોય તો હુતા હોય તો પેલા ઉઠાડો મારે એને જગાડવો પડે હાલેરું ગાવું પડે હું રવાના આલડા ગાવાનો ઉઠાડવા નહીં ગાવાનો તાય હોડ કરીને હુતાય જતા રહ્યો હાથ બારો નથી કટાતો સમજો ટીંડરાઈ ગયો હાથમાં ઘૂંઘરું પડી જાય એમ લાગે આ તો હાલડા ગાવા પડે તો હાલડા ગાવ બાકી ઉઠાડો આ તમે એને ભાઈ અંદર આવતા નહીં કેમ નકતરાત બાટે બોલશે કે થોડાક લગી જોવા જવા દે તું વાતો નહીં 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 ભાઈ ન્યા રહ્યો કાલની પછી સંભાળવું ન પડે વ્યા હે અંગૂઠોય આમાં યજમરડું ને બાપુ નહીં જગાડવા બાપુજી કહું તમને કરે આવી ગઈ ઊંઘ પ્રધાનજી જો ઈડું નો થયું ફેર કીટા ભેગો ખીલો કાઢ ને કહો અરે કબા બા ઓય બા કરી કબા બાપુજી કરી કબા બોલો પ્રધાનજી બોલો છો શાંતિ રાખો હે બાપુજી આ કયું નગર છે ને કોણ રાજ કરે અરે પ્રધાનજી રાજ વિગલ કે નગરી હોય રાજ બઢિયા રાજ કરતો હોય કેવો તમારો હુકમ આ તો ખબર નથી એટલે પૂછવા આવ્યો સમજી ગયો અંદર મારો બહાર આવીને થોડું કહેવાય ખરી ખમા દાદા ખરી ખમા પિંગલગઢ નગરી પટિયાર બાપુ રાજ કરે તને અહીંયા એટલી બધી બહાટી બોલાવે છે હા તું હું અહીંયા પડ્યો છે પણ ઘર ભેગો થાની ઘીરે જઈને ખાવું શું કેમ ખાવું શું એટલે થાય અહીંના ઠોકા નો ખાવ તો શું કરું દાદા ઘરમાં એકલો કામ કરવા રોટલાના ઠોકા ખાવ છું નકર તો કેદુનો ઘર ભેગી ન થઈ ગયો એટલે તું ઘરમાં એકલો જ છો અકેલા મિસ્ટર ખિલાડી તો તાર બા શું કરે હે એ એટલે કેમ મારા બાનું કેમ પૂછ્યું પૂછવું નહીં શું કરે છે એમ મારા બા મોજ કરે કેમ તો તારો ભાઈ આમ ફફોડી વાગે તારો ભાઈ શું કરે છે એમ કહું છું દારૂ વેસે અત્યારે હું કઈ કેવું તો તાર બાપા મારા બાપા અફસોસ કેમ અફસોસ કરે અફસોસ જ કરે ને આમ આવું કરતા તે અફસોસ નો કરે શું કરે બે આવા હોય તો અફસોસ જ કરે ને હું કેમ હું કઈ બીજું શું માણસ છું એટલે કે ભાઈ આવા હોય તો હું કઈ નંગ દેખાવું હું નંગ નથી હું તો બાપુનો હીરો છું હીરો હું હીરો હા આદિ માનવ જેવો લાગે છે કેમ એવો થઈ ગયો આદિમાનો એ તો પતંગ ઉડાડી ઉડાડીને આવું થઈ ગયું હારું કાલે હું ને બાપુ બે ફિરે ક્યાં સીડા હતા તઈ પતંગ ઉડાડી તઈ બહુ જ હે હા બાપુ ભેગું પતંગની વાત કરતા ને ઊભા થઈ જા બહુ કપાણું અમારું કે દોરો એવો આવી ગયો તો કાચો પોરુકો કા બાપુ એક અમે નો કહ્યું અમારા બધા કહ્યા પિંગલગઢ નગરી પટિયાર બાપુ રાજ કરે જાવદેર મહારાજ ને વાત કરો હું ભૂદો મળવા માંગે છે તે એક બધું કહી દે ઘડીએ ઘડીએ થકા પર થકો ખવડાવો આ તો શેના દેશ તમને થકા ના આ તો ખાઓ તો ખાઈશું અહીંયા નો ભરી જાઓ ઓય ઘડી ખમા બાપુ ને ઘડી ખમા બોલો પ્રધાનજી કોઈ કહો ઓય બાપા રજા માંગે તમે કે અંદર આવો દો પ્રધાનજી રાજ કર હોય તો રાજ્ય ખુશીથી લઈ આવો બાદ કે દક્ષિણા આપી ડેરીએ રવાના કરો ઓ દાદા રાજના ગોર છો રાજના અસલ રાજગોર અસલ રાજગોર અસલ ને પાછા તાજા તાજા હારું હાલીને આવ્યા લાગે મોજડી તૂટી ગઈ ડોઈ ગયું તમારી આગળ અણ્યું ન થાય કેવડો પલો થયો પલ્લો તો થાય ને પા પલ્લા વગર થોડું કઈ થાય ભાગ્યે ખાતા લાગો વાહ મારી દીકરી ડાયરેક્ટ સાદી તોરેલી કામ થઈ ગયું તમને ખબર ભૂખ લાગી છે તમે રાખવી જ નહીં મને મહિન્દ્રા ઘરે કાઢવાની ટેવ જો આમ દાદા જઈશું કહીશું થઈ ગયું શું આવો એમ કીધું રાજી ખુશીથી રાજી ખુશી થાવ એમ હાલો હું લેતો આવું તમે આમથી હાલજો બાપુ બાપુ ફાકી લઈ લીધી એની બાપુ ગોરદેવ છે ગોરદેવ બાપુ હવે મૂક્યો હાલ્યો તમારે ફાકી પડાવારી છે સડી જા મને આમ જાઓ ને આમ બાપુ અહીં નથી બાપુ
શેનો વારો હે ક્યાં ઊભું હે એ હું કાંઈ બોલ્યો ઠેક ઠેક દાદા વાત બોલને ભાઈ બોલને તું જે હું હજર થઈને ઊભો ન્યા રામ સાગર જેવું મોટું લીધું હે મહારાજના ચરણોમાં ભૂદેવના પ્રણામ છે મહારાજ. ભૂદેવના શરણોમાં આજે વડિયાર પર ડમનું કરાશ ભૂદેવ. જય છો મહારાજ. આજે ક્યાંથી આવો છો અને આજ મારા દરબાર સુધી આવવાનું કારણ ભૂદેવ? અરે મહારાજ આવવાની વાત કરતા હોય આવું છું પોકરણથી. પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાનું શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ. હા ભૂદેવ. બાપુનો તો એક જ નિયમ બોલો તો હરખો ન બોલો મારી માનવ વૈશમાં ન બોલો દાદા તમારા વાર કેમાં વધી ગયા શું ખાઈને વેલા મારા બેટો ઓટકારે આ બેટો રાજાજમાં દાદાજ વિશ્વ સ્વરાજ્ય ભેર હોય પણ આ જેનું નહીં 22 સ્વરાષ્ટ્ર બનાવશે ભૂદેવ માટે લીલુડા સિપર જિલ્લામાં નહીં આવે. પ્રધાનજી ભૂદેવને ધક્કા મારી રાજની બહાર કાઢો. હાલો નીકળો નીકળો ને આમ હું ખાવશો હલતા નથી પાછા ઠાકર ધણીની ઢોકરી ખાઈને ફાટી પડ્યા હે નીકળો આજી હું લેવા મારો તે હામું હું તાણો આમ નીકળો ને બાપુએ હું કીધું હું કીધું પણ હું લેવા એટલે બધા ગરમ કરી મૂક્યા છે. મેં કીધા તમે કીધા આવીને ગરમ હું કઈ બોલ્યો જ બીજું ને હામું મને હોટાયો નહીં હવે આપણે કાંઈ કરવાનું થતું નથી આ લીલડું ના દે હનુમાન દેરી વધીને ઘર ભેગું થવાનું થાય આને વધારવાનું નથી તો નહીં તો આ વધારવાનું હોત તો હું અહીં લગી આવ્યો હોત. તો હું કરશું પેલા તો મને એ કે હું તમારા પોકરણગઢમાં કઈ લો પાલેસ? એ દાદા પોકંગડ નું નામ લેતા નહીં પોકંગડ માં મારા બાપુને બહ બહાટ્યું બોલ્યા બહ બહાટી શેની? ગુંદી ગાંઠિયા પ્રધાનજી યુદ્ધની એને નો ખબર પડે શેની બોલતી હોય યુદ્ધની માથી નું ટાઈટ નું કેવું લાગે દાદા તલવાઈની ટાઈરે 20 વર્ષથી વેરા લઈને 22 વર્ષ થા બોલા મારા બાપુને તે પણ મને થોડી ખબર છે તમારા મારા ત્યાં બાવરિયા આવી ગયા તો છે. અમને થોડી ખબર હતી કે તમે બધે બાવરી હું હરાથી ના આવ્યા છો ઈ હે આ બાપુ એને પોકરણગઢનું નામ લીધું ને ગરમ છે રોજ આટલા જ ગરમ રહીશ. રોજ એટલા જ હોય કેમ? કાલ અમાર પતંગ બહુ કપાણી એમાં ટાંડર થઈ ગયા હવે તો તમે વ્યા જાવ અહીંથી જાઓ વ્યા જાવ પ્રધાનજી બાપુ એને મેળ નો આવ્યો. હે બાપુ એને મેળ નો આવ્યો. હા તો તું મારા જેવો દેશી માણા હો હા દેશી સૌ તો તારી એને ચાલશે. દેશી હોય તો લાવો એક ઠપકારી ટાઈટની ઈ દેશીની વાત નથી કરતો હું. તે દેશી બોલી હા વાતચીત કરવી તો થાય. હા થાય બોલો બોલો હાલો. હા એક ટ્રાય મારવા ગયા હોય કેમ થાય? ટ્રાય ટ્રાય કાઈ ટ્રાય મારવાનું મશીન છે ઘડીએ ઘડીએ ટ્રાય મારવા દઉં એ મશીન નહીં. તો એકવાર ગયા હોય તો રજવાડામાં કેમ થાય એમ? તો જાઉં આ તો જાવ ને મારા બાપ નું શું જાય આમ જો હવે નો વાંધો નહીં. હા એટલે કદાચ એવું તેવું થાય તો આવજે. આવીશ હે? હાલો કાઈ નો થાવ તો દાદા તમે તો ભૂદેવ ગયા બાપુ 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 દાદા પાછા આવ્યો હાલો તો એકવાર દાદાને કેવું એ કયો દાદા બાપુ આવે કહી દો